વેલકમ પાર્ટ 2માં ને આપણે પહોંચી ગયા છીએ જંગલમાં। જો તમે પાર્ટ 1 નો જોયો હોય ને તો પહેલાં જલ્દીથી થઈને જોઈ આવજો, એટલે તમને પાર્ટ 2 જોવાની મજા આવી જશે। આ બાજુ જો બધાના હાથમાં જે કોથળીઓ છે, પણ અમે તો છે ને બધા જ શ્રીફળ મૂકી દીધા છે ને અહીંયા આવી રીતે મોટું રાઉન્ડ કરેલું હતું ને તો આ બધા વિચારતા હતા કે નક્કી અહીંયા તો છે ને તળાવ જ બનાવવાનું હશે, લાગે છે એવું। પણ અમે કીધું એ બનાવે કે ના બનાવે, પણ આપણે આપણું કામ કરવા માંડીએ। આ બાજુને આવીને જોયું ને ત્યાં તો આજે કીડીઓને પણ ઘર અમને દેખાઈ ગયું હતું, એ પણ ગુલાબના ગોટા જેવું। તમે જોઈ શકો છો કેટલું મસ્ત તેણે રાઉન્ડ રાઉન્ડ બનાવી અને તેનું ઘર બનાવ્યું છે। અને જુઓ તે તળાવ બનવાનું છે ને તેનું અહીંયા પ્રોસેસ ચાલતી હતી, કહેતા હતા ચાલો અહીંયા દાર કરી દઈએ ને એટલે પાણી આવી જશે, એટલે તળાવ પણ આખું ભરાઈ જવાનું છે। અમે કીધું કે તે ભરાય કે ના ભરાય, પણ આપણે જે કામ કરવા આવ્યા છીએ ને શ્રીફળ મૂકવા, તે આપણે ફટાફટ કરવા લાગીએ। એટલે મોટા ઝાડું હોય એનું મોટું થડિયું હોય, એની અંદર મસ્ત મજાનું શ્રીફળ મૂકી દેવાનું હોય છે। ને આ બાજુ જો આની પહેલાં શ્રીફળ મૂકવા આવ્યા હતા ને એ શ્રીફળ અત્યારે ફાઇનલી ખાલી થઈ ગયું છે। એટલે જરૂરી એવું નથી હોતું કે આપણે શ્રીફળ મૂકીએ છીએ એ ખરાબ વેસ્ટ જાય છે, વેસ્ટ નથી જતું, તે કીડીઓ ખાઈ જ જાય છે। કીડીઓ હોય અથવા મકોડા પણ હોઈ શકે। આ બાજુ બધા જ થોડીક વાર આરામ કરવા માટે બેસી ગયા હતા, કેમ કે ક્યારના ચાલતા હતા અને બધા થાકી ગયા હતા। અમે જંગલની થોડીક અંદર ગયા હતા। પછી તો જો આ કીડી છે ને એના નાના અમથા મોઢામાં શ્રીફળનું છાલું હોય ને તે લઈને જઈ રહી હતી। અમે આટલું કર્યું છે ને તો ઘણી બધી કીડીઓના પેટ આજે ફાઇનલી ભરાઈ જ જવાના છે। જો ફાઇનલી બધાય શ્રીફળ મુકાઈ ગયા ને એટલે આ લોકોને મસ્ત ડિસ્કો કરવાની મન થઈ ગયું હતું। અને પછી અમે લોકો પહોંચી ગયા હતા, ત્યાં તો ધૂન પણ ચાલુ થઈ ગઈ હતી ને બધું જ પબ્લિક રિટર્ન આવી ગયું હતું, કેમ કે અમે દૂર ગયા હતા ને એટલે અમારે થોડુંક લેટ થયું હતું। પછી તો મસ્ત મજાનું જમી લીધું હતું ને આપણે ગયા હતા પદમ ડુંગરી। એટલે જો અહીંયા પાણી પણ વહેતું છે, એટલે કીધું કે ચાલો આપણે પણ અહીંયા બેસીએ। પણ બધા છે પેલી સાઈડ ને અમે લોકો આ સાઈડ આવીને બેસી ગયા છે ને મસ્ત મજાનું વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ છે, મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન છે ને એ આ બધાને મોજ આવી ગઈ છે વાતો કરવાની। પણ ઉપર જોવો ને તો આજે વાદળાએ પણ કંઈક અલગ જ રીતે પ્રસ્થિત થયા છે। ને આ બાજુ જો ફાઇનલી પાછા રિટર્ન આવી ગયા ને અમને બધાને છે ને રિટર્ન ઘરે જતા હતા ને ત્યાં મસ્ત મજાની કેન્ડી આપી દીધી હતી। કેન્ડી ખાઈ અને ફરીથી બધા બેસી ગયા છીએ અમે ટેમ્પામાં। અને જ્યારે જતા હતા ને ત્યારે ઠંડી લાગતી હતી ને જ્યારે રિટર્ન હવે ઘરે આવ્યા છીએ ને ત્યારે ગરમી થતી હતી। પણ ફાઇનલી આપણે સુરત પહોંચી ગયા હતા ને જો અહીંયાથી બધું જ પબ્લિક રિટર્ન આવી ગયું, પણ અમે પહોંચી ગયા હતા ભજીયા ખાવા માટે। અમે બધાએ તો સેવા કરી હતી, પણ આમને અને આમને બંને તો ડાયરેક્ટ ભજીયા ખાવા જ પહોંચી ગયા છે। તો ચાલો અમારો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો। ને આજે છે ને આપણે થોડુંક સારું કામ કર્યું છે, તો મારો વિડીયો ગમતો હોય ને તો તમે પણ લાઈક કરી દેજો।